તો મિત્રો, મારું નામ રાજીવ છે અને મારી ઉંમર 20 વર્ષની છે. મારા માતાનું મૃત્યુ થયા પછી મને મારા કાકા પોતાની સાથે તેના ઘરે લઈ ગયા. મારા કાકાની ઉંમર 40 વર્ષની હતી અને મારા કાકાની ઉંમર 35 વર્ષની હતી. તેને એક છોકરો હતો જે બહાર હોસ્ટેલમાં રહીને ભણતો હતો. હું કોલેજ કરી રહ્યો હતો. મારા માતાના મૃત્યુ પછી મારા કાકી મને ખૂબ જ સાચવવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે મારા દુઃખો ને ભૂલી શકું. મારા કાકીનું જીવન પણ એકલતાથી ભરેલું હતું, કારણ કે કાકા પણ હંમેશા પોતાના કામમાં જ ઘરેથી દૂર વ્યસ્ત રહેતા હતા. મારા આવવાથી તેણે પણ સારું લાગ્યું. તે હંમેશા મને ભણવામાં મદદ કરતી અને મારા ખાવા પીવાનો ખ્યાલ રાખતી હતી. ધીમે ધીમે તેણે મને પોતાની જિંદગીનો એક ભાગ બનાવી દીધો. હું મારા કાકીને મારી દરેક વાત જણાવતી અને મારા કોલેજમાં આવતી મુશ્કેલીઓ અને દોસ્તો સાથે કરી મહેફિલો. કાકીએ ધ્યાન દઈને મારી વાત સાંભળતા અને મને સમજાવતી. એક દિવસ હું મારા માતાની ડાયરી લઈને આવ્યો. મેં કાકીને કહ્યું, કાકી, આની અંદર તેના બધા સપના લખેલા છે. હું વિચારું છું કે હું તેના સપનાને પૂર્ણ કરું. હું હવે કમજોર મહેસૂસ કરી રહ્યો છું, કારણ કે એ મારા ખભા ઉપર હાથ મૂક્યો અને મને કહેવા લાગી કે તું બિલકુલ ડરતો નહીં. હું તારી સાથે છું અને હંમેશા રહીશ. તારે જે મદદ જોઈએ તે મને કહેજે. હું તારી મદદ કરવા પૂરી કોશિશ કરીશ. ધીમે ધીમે મિત્રો, કાકી સાથે મારો એક અલગ જ લગાવ થઈ ગયો. અને મિત્રો, મને કાકીની વાતો અને તેની હસી ખૂબ જ સારી લાગતી હતી. તેની સાથે વાત કરીને હું ખૂબ જ ખુશ થતો. કાકી મારી સાથે મજાક કરીને ખૂબ જ હસતી. એક વખત અચાનક કાકીએ મને પૂછ્યું, શું તે કોઈ છોકરીને બકી કરી છે? હું શરમાઈને જતો રહ્યો. મેં કહ્યું, કાકી, હું આ બધી વસ્તુઓથી હજી દૂર છું. મને આના વિશે કાંઈ પણ જ્ઞાન નથી. પછી તે મારી મજાક ઉડાડતી અને કહેતી કે તું તો તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, એટલે હું તને બધું જ શીખવાડી દઈશ. આ ફક્ત એક મજાક હતો, પરંતુ આ મજાકને એક અલગ નજરથી જોઈ રહ્યો હતો. હવે હું તેની તરફ આકર્ષિત થઈ રહ્યો હતો. મિત્રો, હવે હું તેની તરફ જ્યારે તે મારી સામે આવતા ત્યારે હું બસ તેને જોતો રહેતો અને મનમાં ને મનમાં આનંદિત થઈ જતો. એક દિવસ ગામની અંદર મેળો ભરાણો. હું અને કાકી સાથે મેળામાં ગયા. અમે બંને ખૂબ જ મસ્તી કરી, ચકડામાં બેઠા અને પાણીપુરી ખાધી. જ્યારે અમે મોટા ઝૂલામાં બેઠા ત્યારે કાકીએ મને દબાવીને પકડી લીધો. તેણે ઝૂલામાં જ ખૂબ જ ડર લાગતો હતો. થોડી વાર પછી અચાનક મોસમ ખરાબ થઈ ગયો અને ખૂબ જ વરસાદ થઈ રહ્યો હતો અને બંને એક ઝાડ નીચે ઊભા રહી ગયા. પણ વરસાદ એટલો બધો હતો કે અમારા બંનેના કપડાં પલળી ગયા. વરસાદના લીધે કપડાં તેના પોતાના શરીરની સાથે છૂટી ગયા. મારી નજર કાકીના પગ પાસે પડી. તેની સામે જોયું અને પોતાના હાથથી તે છૂપા લાગ્યા, પરંતુ તે છુપાવી નથી શકતા. તેણે મને કહ્યું કે મને આ રીતે ન જુઓ, મને ખૂબ જ શરમ લાગે છે. મેં તરત જ મારી નજરને બીજી તરફ ફેરવી લીધી, પરંતુ તેનો કહેવાનો અંદાજ ખૂબ જ સારો હતો અને આ વાત ઉપર મિત્રો તે મને ખૂબ જ ખીજાયા. પણ ખીજાઈ પણ શકતી હતી. મારી નજરમાં એક અલગ ચમક હતી. હું થોડી વાર પછી ત્યાં નજર ફેરવી લેતો હતો. કાકીએ મને રંગે હાથે પકડી લીધો અને હસતા હસતા કહ્યું, આ શી રીતે જોવો છો? મને થોડોક ડર લાગ્યો. મેં ધીમેથી કહ્યું, કાંઈ નહીં. અમે બંને થોડી વાર પછી ઘરે ગયા. મિત્રો, હું આખી રાત સૂઈ ન શક્યો. વારંવાર મને વરસાદનું દ્રશ્ય નજરે સામે આવતું હતું. હું હવે તેના દીવાનો થઈ ગયો હતો. તો મિત્રો, આખી વાર્તા સાંભળવા માટે એન્ડ સુધી બન્યા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. પોતાના મિત્રોને શેર કરી દેજો. તો આગળ શરૂ કરીએ. તેની સાથે આનંદ કરવાનો મોકો ગોતી રહ્યો હતો મિત્રો. બીજા દિવસે કાકા શહેર ગયા હતા. મેં કાકીને કહ્યું, કાકી, હું તમને એક વાત કહેવા માંગુ છું. કાકીએ મારી તરફ ધ્યાનથી જોયું અને શું કહેવા માંગા છો? મેં ધીમેથી કાકીને કહ્યું,
કાકી, તમારા વગર મારી જિંદગી અધૂરી છે. હું તમને કાકીને પણ વધારે માનું છું. મારી વાત સાંભળીને કાકી હેરાન થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સમજુ છું કે તારા દિલમાં શું ચાલી રહ્યું છે. આ સંબંધ આપણે બંનેની ભાવનાઓથી મોટો છે અને સમાજમાં આનો ક્યારેય સ્વીકાર કરવામાં નહીં આવે. પરંતુ મને પણ તું ગમે છે. હવે કાકીએ મારા સંબંધ સ્વીકારી લીધો અને તેણે કહ્યું, આ વાતની ખબર કોઈને પણ પડવી ન જોઈએ. મિત્રો, હું ખૂબ ખુશ થઈ ગયો. મેં કાકીની વાત વિનંતી કરી કે હું તમારી સાથે ફક્ત એક વખત આનંદ કરવા માંગુ છું. ત્યારે કાકીએ હસતા હસતા કહ્યું, જો મોકો મળશે તો હું તને જરૂર કહીશ. એક દિવસ બપોરનો સમય હતો અને અમે બંને એક મોકો પણ મળી ગયો હતો. જ્યારે કાકી સ્નાન કરવા માટે ગયા હતા અને હું દરવાજા પાસે છુપાયેલો હતો. જેવા કાકી અંદર આવ્યા એટલે મેં તરત જ દરવાજો બંધ કરી દીધો. અને કાકી, આનાથી વધારે સારો મોકો હવે ફરી ક્યારેય નહીં મળે. મહેરબાની કરીને તમે મને આજે શીખવી દો. અને જ્યારે કાકીએ હા પાડી એટલે તરત જ નળમાંથી પાણી બહાર આવી ગયું. આ જોઈને કાકી જોર જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, હું સમજી ગઈ કે તમે ક્યારેય કામ નથી કર્યું એટલા માટે જ જલ્દી હાર માની ગયા. મારા વહાલા દીકરા, બેટિંગ કરવા માટે મેદાન ઉપર ઊભું રહેવું પડે છે અને દરેક બોલ ઉપર બેટને હકારવું પડે. હજી તું બેટ્સમેન નથી બન્યો, પણ કોઈ વાંધો નહીં, હું તને બરોબર 200 બેટિંગ કરતા શીખવીશ. તેણે મને આશ્વાસન આપતા કહ્યું કે હું તને ફક્ત એક વખત રમવાનો મોકો આપીશ. થોડીવાર પછી કાકી પોતાના રૂમમાં ગયા અને કપાટમાંથી એક નાની એવી ડબ્બી બહાર કાઢી અને મને કહ્યું કે આ ક્રીમ લગાવી દે. આનાથી તું રમત ઉપર પૂરેપૂરું ધ્યાન આપી શકીશ. પછી મેં કાકીને કહ્યું, હવે આ તમારો દીકરો સેન્ચુરી કરીને જશે. તમે બસ જોયા કરો. આજે રમત શરૂ પણ નહોતી થઈ ત્યાં અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો અને કાકી ઝડપથી દરવાજો ખોલવા માટે ગયા. અને હું હાથમાં સોપડી લઈને વાંચવા લાગી ગયો. દરવાજો ખોલ્યો તો મારા ભાઈઓ મારા ઘરે આવ્યા હતા. અને પછી મિત્રો, આગળ શું થયું છે જાણવા માટે મિત્રો વિડીયોના આગળના ભાગમાં બની રહેવો જોઈશે. અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એકવાર નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા બાય બાય.